Hello everyone, myself Dr. Pratiksha Patolia from Bankers Vascular Hospital. આજે આપણે ડિસ્કસ કરીશું ટેનિસ એલ્બોમાં ડાયગ્નોસિસ શું હોય છે અને એની ટ્રીટમેન્ટ શું હોય છે. ક્યારે ખબર પડે છે કે ટેનિસ એલ્બો છે એ પેશન્ટને છે અને ક્યારે એ આવે છે તો એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ એના વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં જ્યારે કોઈ પણ કોણીમાં દુખાવો થાય છે અને પેશન્ટ જ્યારે ડૉક્ટર પાસે આવે છે ત્યારે બેઝિકલી ટેનિસ એલ્બોમાં કન્ઝર્વેટિવ મેથડથી મેનેજ કરવામાં આવે છે. પણ ઇફ કન્ઝર્વેટિવ મેથડથી મેનેજ નથી થતું અને દેન આપણે ફર્ધર એવેલ્યુએટ કરવું હોય કે ટેન્ડનમાં કેટલી ઇન્જરી છે કે નહીં, એના માટે MRI ટેસ્ટ છે કે કરવામાં આવતા હોય છે. ડોપલરમાં પણ ખબર પડી શકે છે કે કોઈ ઇન્જરી છે, ઇન્ફ્લામેશન છે કે નહીં. તો આ બધી વસ્તુથી આપણને ડાયગ્નોસિસ થતું હોય છે. એના સ્પેશિયલ ટેસ્ટ પણ આવે છે કે જેનાથી ટેનિસ એલ્બો છે એ ડાયગ્નોસિસ થતું હોય છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ ટ્રીટમેન્ટની, તો ટેનિસ એલ્બોની ટ્રીટમેન્ટમાં જે પેઇન હોય છે એ મેનેજ કરવા માટે સ્ટાર્ટિંગના ફેઝમાં આઈસપેક અને રેસ્ટ આપવામાં આવે છે. પછી આગળના ફેઝમાં આઈસપેક અને રેસ્ટથી જોડે જોડે ફિઝિયોથેરાપી છે એ ઇન્ક્લુડ કરવામાં આવે છે કે જેના લીધે રેસિડ્યુઅલ ઇન્ફ્લામેશન છે એ સબસાઇડ થઈ જાય અને એક્સટેન્શન ગ્રુપમાં છે એ થોડી સ્ટ્રેન્થ આવે, રાઈટ. દેન આપણે ઇફ આ બધી કોઈ કન્ઝર્વેટિવ મેનેજમેન્ટથી ટેનિસ એલ્બો મેનેજ થતું નથી તો દેન વી ગો ફોર ધી એલ્બો પેઇન એમ્બોલાઇઝેશન વિચ ઇઝ ધ લાસ્ટ સોલ્યુશન ઓફ યોર ટેનિસ એલ્બો, કે જેમાં આપણે એન્જિયોગ્રાફી કરી અને પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરશું કે જે ઇન્ફ્લામેશન છે એ રિમૂવ કરી દે અને તમારા પેઇનને સબસાઇડ કરી દેશે. થેન્ક યુ સો મચ.